ભાવનગરમાંથી સમાચાર મળી આવે છે। ભાવનગરમાં ઇલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ થવામાં થઈ રહેલા વિલંબને લઈને શાસક પક્ષ સામે લોકો અને વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એક મહિના પહેલા 50 જેટલી ઇલેક્ટ્રિક બસો શહેરમાં આવી પહોંચ્યા છતાં આયોજનના અભાવે આ બસો હાલ ડેપોમાં ધૂળ ખાતી ઊભી છે। વિપક્ષનો આક્ષેપ એ છે કે ભાવનગર મહાનગરપાલિકાના વિકાસ કામો ક્યારેક સમય મર્યાદા પૂર્ણ થતા નથી અને હવે તો લોકાર્પણ જેવા કામોમાં પણ શાસક પક્ષ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આશરે 28 કિલોમીટરમાં 17 રૂટ ઉપર પીએમ ઈ બસની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હાલ 40 બસો અમારી પાસે કેન્દ્ર સરકારમાંથી ડિલિવરી મળી છે અને આ બસની આરટીઓની બધી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અમે ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતમાં ગૌરવ સાથે સૌથી પહેલો ઈ બસ ડેપો તૈયાર કરી તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે। આ કેન્દ્ર સરકારનો આખો પ્રોજેક્ટ હોય, કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોમાં પણ બસો ફાળવણી કરી છે, તો સાથે સાથે શુભારંભ થાય એવા હેતુ સાથે આગામી લગભગ આવતા વીકની અંદર અથવા 14 તારીખ સુધીમાં આ ઈ બસનો શુભારંભ થવાનો છે। ત્યારે ભાવનગરને લગભગ હવે 10 દિવસની અંદર આ ઈ બસની ફેસિલિટી મળવા પાત્ર થવાની છે અને ભાવનગરની અંદર આ ઈ બસના કારણે લોકોના પરિવહન ઉપર, મુસાફરી ઉપર ખૂબ મોટો ફાયદો થવાનો છે અને એની સાથે સાથે ભાવનગર દર્શન પણ કરવા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે, તો પ્રવાસ જે બહારથી આવી રહ્યા છે લોકો એમને પણ ફાયદો થશે। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। ભાવનગરમાં લાંબા સમયથી બસની સુવિધા નથી અને હવે જ્યારે સિટી બસ આવી ગઈ છે તો ક્યારે શરૂ થશે? હું એવું માનું, ભાવનગરમાં એક સમયે કોંગ્રેસના શાસનમાં ભાવનગરના તમામ વિસ્તારને આવરી લેતી સિટી બસની વ્યવસ્થા હતી ને ભાવનગરમાં ડબલ ડેકરની સુવિધા બસમાં હતી। કમનસીબે શાસકોની નબળાઈના કારણે આજે ભાવનગરની સિટી બસ વ્યવસ્થા ઠપ। વર્ષોથી ભાવનગરના લોકો મસ્ત મોટા ભાડા ચૂકવી રહ્યા છે, રિક્ષા ભાડા ચૂકવી રહ્યા છે। ભાવનગરના પ્રજાજનો ઘરવેરો તો બહુ જબરજસ્ત ભરે છે પણ કોઈ સુવિધા મળતી નથી। હવે પીએમ યોજના હેઠળ 40 બસો ભાવનગરને ફાળવી છે, ઈ બસો બહુ સારી વાત છે। હું માનું છું ભાવનગરના પ્રજાજનોને રાહત થશે, પણ કમનસીબે 1 મહિના પહેલાની આવેલી આ બસો અત્યારે ધૂળ ખાય છે। જેમ ભાવનગરના જાહેર સંસ્થાઓએ ભાવનગરના કોર્પોરેશનને ઈ રિક્ષાઓ આપેલી કે ભાઈ સ્વચ્છતા માટે આપણે ફાળવીએ કોર્પોરેશને, આજે કંડમ હાલતમાં, ભંગાર હાલતમાં પડી છે, એનો કોઈ ધણી નથી। ત્યારે મને એવું લાગે આ શાસકોની નબળાઈના કારણે આ ઈ બસો આવી છે, મહિનાથી ધૂળ ખાય છે અને 14 તારીખ આગામી આવી છે કે અમે વડાપ્રધાનના હસ્તક આ ચાલુ કરાવશું। બહુ સારી વાત છે, પણ મને એવું લાગે છે કે આગામી કોર્પોરેશનને અનુલક્ષી આ લોકો લેટ કરતા જાય છે। ચૂંટણીની જાહેરાત થાય